કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ માટે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલાઓની વાત કરતા હતા, જેમાં આપણે સ્વાધ્યાયના દાખલા 2.20 સુધીની ગણતરી કરી હતી. વચ્ચે એક દાખલો પેન્ડિંગ હતો 2.18, બરોબર? તો એ શરૂ કરશું અને એના પછી આગળ બીજા દાખલા સોલ્વ કરશું. તો 2.18ની રકમ કંઈક આવી છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન 0.53 એંગસ્ટ્રોમ અંતરે એકબીજા સાથે બંધિત અવસ્થામાં છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અનંત અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈ આ તંત્રની સ્થિતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં એનો અંદાજ કરો. તો સૌથી પહેલા આ વસ્તુ કરીએ આપણે, બરોબર? તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે અંતર કેટલું છે? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર છે 0.53 એંગસ્ટ્રોમ, બરોબર? તો હવે તંત્રની સ્થિતિ ઉર્જા એટલે શું? તો કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર અત્યારે કઈ અવસ્થામાં છે અને એને કઈ જગ્યાએથી લઈ આવવામાં આવે છે. અનંત અંતરે હોય ત્યારે, એટલે કે પ્રારંભિક અવસ્થા, ને આ થશે આપેલા અંતરે, એનો મતલબ અંતિમ અવસ્થા. એટલે આ કોના જેવું છે ખબર છે? માની લ્યો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે અનંત અંતર હતું. હવે તમે એને એકબીજાથી 0.53 એંગસ્ટ્રોમ અંતરે લઈ આવ્યા તો કેટલું કાર્ય કરવું પડે? એ કરવું પડતું કાર્ય એટલે તંત્રની સ્થિતિ ઉર્જા, બરોબર? બીજો કેસ હજી આગળ આવશે, જ્યારે તમે એને 1.06 એંગસ્ટ્રોમથી નજીક લઈ આવો છો, બરોબર? એટલે દેખીતી વસ્તુ છે, દૂરથી નજીક લઈ આવો તો વધારે કાર્ય કરવું પડે, નજીક જ હોય અને નજીક લઈ આવો તો ઓછું કાર્ય કરવું પડે, બરોબર? એટલે એ પણ આવશે આગળ. પણ અત્યારે શું છે, શરૂઆતમાં એની પ્રારંભિક અવસ્થા અનંત અંતરની હતી. હવે તમે એને નજીક લઈ આવ્યા એટલે કે અત્યારે એની સ્થિતિ ઉર્જા કેટલી છે? તો સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે કરવું પડતું કાર્ય અથવા તો તંત્રની સ્થિતિ ઉર્જા. તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 લઈએ આપણે, તો આ થશે કે Q1 Q2/R સ્થિતિ ઉર્જા છે, બરોબર? તો અહીંયા Q1 પ્રોટોન, Q2 ઇલેક્ટ્રોન, છેદમાં બે વચ્ચેનું અંતર 0.53 એંગસ્ટ્રોમ. K નું મૂલ્ય E છે એનો સ્ક્વેર થશે માઇનસ નિશાની આગળ, R નું મૂલ્ય 0.53 એંગસ્ટ્રોમ. ગણતરી કરશો તો જૂલમાં જવાબ મળશે -43.47 ગુણ્યા 10⁻19 જૂલ. જોઈએ છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં, તો 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગવા પડે, તો જવાબ આવશે -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ આપણો પહેલા ભાગનો જવાબ થશે. બીજામાં એવું પૂછ્યું છે કે હાઇડ્રોજનને મુક્ત કરાવવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે, તેની કક્ષામાં ગતિ ઉર્જા એમાં મળેલી સ્થિતિ ઉર્જા કરતાં અડધી છે તેમ ધારો, બરોબર? અથવા એવું આપેલું છે. તો ગતિ ઉર્જા કેટલી થશે? તો કે 1/2 એમાં, એ એટલે આ ભાગ, બરોબર? એમાં મળતી જે ઉર્જા છે એનો અડધું છે ગતિ ઉર્જા. હવે આપણને ખબર છે ગતિ ઉર્જા કોઈ દિવસ ઋણ ન હોઈ શકે. શું કામે? તો કે 12 mv² સૂત્ર છે એનું. હવે વેગ ધન હોય કે ઋણ, એનો વર્ગ છે એ ધન જ થાય. દળ કોઈ દિવસ ઋણ હોઈ ન શકે, એટલે આ પદ હંમેશા ધન જ આવે, પોઝિટિવ જ આવે, બરોબર? તો એટલા માટે આપણે થઈને આ જે જવાબ મળ્યો છે એને માનાંકમાં રાખીએ છીએ. તો તમને -27.2 + 27.2 થઈ જશે, એને ભાગ્યા 2 એટલે 13.6. તો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જા મળે છે. તો તંત્રની કુલ ઉર્જા કેટલી? તો કે સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા છે -27.2, ગતિ ઉર્જા છે 13.6, તો મળશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આટલી ઉર્જાથી ઇલેક્ટ્રોન બંધાયેલો છે. જો તમારે એને મુક્ત કરવો હોય તો એની ઉર્જા 0 કરવી પડે. એનો મતલબ -13.6 છે એને 0 કરવા માટે તમારે એમાં +13.6 ઉમેરવા પડે. તો ઇલેક્ટ્રોનને મુક્ત કરાવવા માટે તમારે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે, બરોબર? આટલું મિનિમમ. આટલું કરવાથી ખાલી મુક્ત થશે, ગતિમાં આવશે નહીં. ગતિમાં લઈ આવવા માટે હજી વધારે કાર્ય કરવું પડે. એટલે લઘુત્તમ શબ્દ જેવો ઉપયોગ કર્યો છે. આટલી મિનિમમ ઉર્જા આપવી પડે, બરોબર? અને છેલ્લું આપણને એવું કીધું છે કે બંને વચ્ચે 1.06 એંગસ્ટ્રોમ અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો A અને B માટેના જવાબ શું હશે?
હવે આ સ્ટેટમેન્ટમાં છે ને ઘણા સ્ટુડન્ટને કન્ફ્યુઝન થતું હોય છે કે 1.06 એંગસ્ટ્રોમ અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય, એનો મતલબ પ્રારંભિક સ્થાને સ્થિતિ ઉર્જા શૂન્ય લ્યો તો આના જેવી જ ગણતરી થાય, જવાબમાં કોઈ ફેર ન પડે, આવું સ્ટુડન્ટનું તર્ક હોય છે. પણ 1.06 એંગસ્ટ્રોમ અંતરે તમને પર્ટિક્યુલર અંતર આપી દીધું છે, ત્યાં તમારે એની પ્રારંભિક અવસ્થા લેવાની છે. બરોબર, પહેલા શું હતું? અનંત અંતરે. માની લ્યો કે આપણે પ્રોટોનને હલાવતા જ નથી, બરોબર, ઇલેક્ટ્રોનને લઈ આવીએ છીએ નજીક. કેટલા? 0.53 એંગસ્ટ્રોમ અંતરે. ક્યાંથી? તો કે અનંત અંતરેથી. તો કંઈક કાર્ય કરવું પડે તો કે હા, એના માટે કાર્ય તો કે સ્થિતિ ઉર્જા જેટલું. હવે માની લ્યો કે બે એકબીજાથી 1.06 એંગસ્ટ્રોમ અંતરે છે, અરે ત્યાંથી તમે એને 0.53 લઈ આવો છો, બરોબર, ત્યારે કરવું પડતું કાર્ય ઈ આ રીતે સ્થિતિ ઉર્જાથી થશે. બરોબર, તો તંત્રની સ્થિતિ ઉર્જા એટલે અંતિમ અવસ્થા માઇનસ પ્રારંભિક અવસ્થા. પ્રારંભિકમાં કેટલા દૂર છે? 1.06 એંગસ્ટ્રોમ. અંતિમ તો કે એ તો 0.53 છે જ. બરોબર, તો આ પદ તો એમનું એમ રહેશે. અહીંયા આપણે શું લખીએ છીએ? 1.06 એંગસ્ટ્રોમ ને r ડેશ વડે દર્શાવીએ છીએ. તો કિંમત મૂકતા જઈએ કે પછી e નો સ્ક્વેર ના છેદમાં 0.53 એંગસ્ટ્રોમ કે e નો સ્ક્વેર ને આ અંતર 1.06 એંગસ્ટ્રોમ. બરોબર, તો સાદું રૂપ આપશો, જેમાં તમે ખતરનાક હોશિયાર છો જ મેથ્સમાં, તો આવા કંઈક જવાબ આવશે. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, આ માઇનસ જ રહેશે. બરોબર, આને ભાંગા 1.6 ગુણ્યા 10 - 19, આને પણ, તો જવાબ જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં બદલાઈ જશે. બરોબર, આ મળ્યું -27.2, આ મળ્યું +13.6, તો જવાબ આવશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આમાં આપણને શું કીધું કે ત્યાં એની સ્થિતિ ઉર્જા શૂન્ય જ છે, એનો મતલબ ત્યાં એ સ્થિર અવસ્થામાં છે. બરોબર, તો એની ગતિ ઉર્જા તો 0 થશે, તો એની કુલ ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, ગતિ ઉર્જા 0 છે, સોરી, સ્થિતિ ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે માઇનસ, ગતિ ઉર્જા 0 છે, તો કુલ ઉર્જા છે એ -13.6, બેયનો સરવાળો થશે, -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જ થશે. તો આ કેસમાં પણ તમારે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે એની ઉર્જાને 0 કરવી પડે. 0 કરવા માટે અહીંયા ઓલરેડી -13.6 છે, એમાં 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉમેરવા પડે, ત્યારે જઈને એ મુક્ત થશે. બરોબર, તો આ છે આપણો દાખલા નંબર 2.18. એના પછી 19, 20 આપણે સોલ્વ કરી લીધા હતા, તો આપણે જાશું 21 પર. તેમાં આપણને એવું કીધું છે કે બે વિદ્યુત ભારો -q અને +q અનુક્રમે 0, 0 -a અને 0, 0 a બિંદુએ રહેલા છે z અક્ષ ઉપર. તો 0, 0 z અને xy 0, સોરી 20, 21 તો આપણે સોલ્વ કરી લીધા છે, એક્સ્ટ્રીમલી સોરી, 22 પર જવાનું છે. બરોબર, આકૃતિ 2.34 જેમાં વિદ્યુત ચતુર્થ ધ્રુવી તરીકે ઓળખાતી વિદ્યુત ભારોની ગોઠવણ દર્શાવે છે. તો ચતુર્થ ધ્રુવીની અક્ષ પરના બિંદુ r ના છેદમાં a વેરી ગ્રેટર દેન 1 માટે સ્થિતિમાન r પર કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો અને વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત મોનોપોલ એટલે કે એકલ વિદ્યુત ભાર માટે આવા સૂત્રથી તમારું પરિણામ કેવી રીતે જુદું પડે છે તે જણાવો. હવે ચતુર્થ ધ્રુવીનો મતલબ શું? પહેલા તો આપણે એ સમજવું પડે. તો ચતુર્થ ધ્રુવી એટલે છે ને બે ડાયપોલ. જો પહેલા તો મોનોપોલ, તો કે મોનોપોલ એટલે એક જ વિદ્યુત ભાર, એકલ વિદ્યુત ભાર, મોનોપોલનો મતલબ. બરોબર, ડાયપોલ, મોનો એટલે એક, ડાય એટલે બે. હવે ટ્રાય નહીં આવે, ક્વાડ આવશે. બરોબર, ક્વાડ્રોપોલ કહેવાશે આને. ક્વાડ્રોપોલ એટલે ચતુર્થ ધ્રુવી. તો એમાં છે ને 4 વિદ્યુત ભાર હોય. 4 વિદ્યુત ભાર કઈ રીતે? તો કે આ રીતે ડાયપોલ છે, એમાં એક માઇનસ વિદ્યુત ભાર હોય, એક પ્લસ વિદ્યુત ભાર હોય. હવે આ જ જગ્યાએ બીજા ડાયપોલનો સમાન વિદ્યુત ભાર હોય અને આ રીતે ડાયપોલની ગોઠવણ થયેલી હોય. આપણને ખબર છે કે તમને એવો પહેલો જ ક્વેશ્ચન છે કે સર બે ધન વિદ્યુત ભારો એકબીજાની આટલા નજીક આવી કેમ શકે? એક જ બિંદુએ તો એને નો જ ગણી શકાય, કારણ કે જો અંતર આપણે 0 લઈએ તો બે વચ્ચે લાગતું અપાકર્ષી બળ અનંત થઈ જાય. બરોબર, એટલે આ રીતે વિદ્યુત ભારોની ગોઠવણ શક્ય જ નથી સર. બરોબર વાત છે, પણ એકદમ નજીક છે. એક જ બિંદુ એ નથી પણ એકદમ નજીક છે, એટલા માટે આપણે એને એક જ બિંદુ પર છે એવી રીતે ટ્રીટ કરશું.
ખરેખર હશે નહીં. તો જો આવી રીતે વિદ્યુત ભારોની ગોઠવણી કરવામાં આવે તો આને ક્વાડ્રોપોલ કહેવાય, ચતુર્થ ધ્રુવી, જેમાં 4 વિદ્યુત ભારો હોય. આ 2 વિદ્યુત ભારોને તમે એક જ બિંદુએ છે એવું ધારી શકો. તો અહીંયા આપણને આકૃતિમાં આવું કંઈક આપ્યું છે. 2 ઋણ વિદ્યુત ભારો નજીક છે અને ધન વિદ્યુત ભારો દૂર દૂર છે. તો આને ક્વાડ્રોપોલનું સેન્ટર કહેવાશે, બરોબર, જ્યાં 2 વિદ્યુત ભારો ભેગા છે. ત્યાંથી અક્ષ ઉપર આને ક્વાડ્રોપોલની જેમ ડાયપોલની અક્ષ હતી એમ ક્વાડ્રોપોલની અક્ષ છે. એ અક્ષ ઉપર ક્વાડ્રોપોલના મધ્ય બિંદુથી r અંતરે આવેલા કોઈ p બિંદુએ તમારે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. તો હવે વિદ્યુત સ્થિતિમાન છે એ આમ 4 વિદ્યુત ભારોના લીધે હશે, +q, -q ને +q. પણ હવે અહીંયા આપણે લેશું 3 જ વિદ્યુત ભાર, કારણ કે આ બેને આપણે એક જ બિંદુ પર લઈએ છીએ. તો -q -2q વિદ્યુત ભાર છે ત્યાં એવી રીતે આપણે એને ટ્રીટ કરશું, બરોબર, કારણ કે p નું આ બેયથી અંતર એક સરખું જ છે. કેટલું? r. p નું આ +q થી અંતર કેટલું થાય? તો કે આ ટોટલ r છે, એમાંથી a બાદ કરી નાખો તો આ થશે r - a, આ થશે r - a. અને p નું આ +q થી અંતર કેટલું થશે? તો કે r + a, આ થઈ જશે r + a, બરોબર. તો હવે વિદ્યુત સ્થિતિમાન તો કે સરવાળો જ થાય, તો અદિશ રાશિ છે, એમાં બીજી કોઈ આપણે લપ આવશે નહીં. ખાલી વિદ્યુત ભારોનું જે સંજ્ઞા હોય મૂકી દેવાની. તો જો પેલો વિદ્યુત ભાર +q, k + q ના છેદમાં અંતર કેટલું? તો કે r + a, આટલું બધું. પછી +k -2q, q -q ના છેદમાં અંતર કેટલું? તો કે r. p બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવીએ છીએ. પછીનો વિદ્યુત ભાર તો કે ધન વિદ્યુત ભાર એટલે kq, અંતર કેટલું? તો કે આટલું જ, r - a. તો બસ kq બધામાંથી કોમન લઈ લઈએ. અહીંયા શું વધશે? 1/r + a -2/r પ્લસ 1/r - a. તો બસ હવે પેલા અને છેલ્લા પદનો આપણે લસા લઈએ. તો r - a × r + a એટલે r² - a². ક્રોસ ગુણાકારમાં આવે તો r - a પ્લસ r + a. તો -a અને +a કેન્સલ થઈ જશે, બરોબર. તો આ 2r થઈ જશે, r² - a², -2/r તો એઝ ઇટ ઇઝ જ રહેવા દીધા છે. હવે આપણે આનો લસા લઈએ. તો અહીંયા 2r સાથે r ગુણાય તો 2r², -2 સાથે શું ગુણાશે? r² - a², અને છેદમાં આવશે r × r² - a². હવે કાઉન્સ છોડીએ તો આ થશે 2r² - 2r² એટલે દીવા ઠરી જશે, ને માઇનસ +2a². તો જો અહીંયા વધશે +2a², kq તો આગળ છે જ, અને છેદમાં r² - a². હવે આપણને શરત શું આપી છે? r ના છેદમાં a વેરી ગ્રેટર ધેન 1, બરોબર. એટલે કે r અને a નો ગુણોત્તર 1 કરતા બહુ જ મોટો છે. તો a ને આપણે સામે જવા દઈએ તો r ખૂબ જ મોટું છે a કરતા. a કયું અંતર છે? તો કે a આ અંતર છે, એના કરતા r ખૂબ જ વધારે છે. એનો મતલબ અહીંયા ક્વાડ્રોપોલ છે. માની લ્યો કે આ 2 મોટા વિદ્યુત ભાર ભેગા છે, તો અહીંયા ક્યાંક p બિંદુ છે. એનો મતલબ આ અંતર બહુ જ મોટું છે આ અંતર કરતા. જો આ અંતર આપણું a થશે ને આ અંતર આપણું r થશે, તો આપણે આમ કહી શકીએ r ઇઝ વેરી ગ્રેટર ધેન a. અક્ષ પર ખૂબ જ દૂર આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો a છે એ અવગણ્ય થઈ જશે. r² - a² વાળા પદમાં a² ને તમે અવગણી શકો. તો a² ને અવગણી નાખીએ આપણે, તો અહીંયા શું વધશે? r² અને ગુણાકારમાં r એટલે r³ થઈ જશે. બાકી બધું એમને એમ રહેવા દઈએ. k ની જગ્યાએ 4πε0 લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે. તો અહીંયા શું થઈ ગયું? ચતુર્થ ધ્રુવી ક્વાડ્રોપોલ માટે વિદ્યુત સ્થિતિમાન છે એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. ડાયપોલ માટે શું આવ્યું હતું યાદ છે? ડાયપોલ માટે વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. અને એકલ વિદ્યુત ભાર હોય મોનોપોલ, એનાથી r અંતરે વિદ્યુત સ્થિતિમાન આપણને કયા સૂત્રથી મળે? તો કે kq/r થી. તો એના માટે વિદ્યુત સ્થિતિમાન ખાલી વ્યસ્ત પ્રમાણમાં, 1 વ્યસ્ત પ્રમાણમાં. સિંગલ વિદ્યુત ભાર હોય તો 1. ડાયપોલ એટલે કે 2 વિદ્યુત ભાર આવે તો 2, અને 4 વિદ્યુત ભાર એટલે કે ક્વાડ્રોપોલ આવે તો 3 થશે, બરોબર. એટલે આ રીતે મોનોપોલ, ડાયપોલ અને ક્વાડ્રોપોલ એટલે કે ચતુર્થ ધ્રુવી નું વિદ્યુત સ્થિતિમાન અક્ષ ઉપર ખૂબ જ દૂરના અંતરે આ મુજબ અંતર સાથે બદલાય છે.
બરોબર, પોઝ કરી અને નોટ કરી લ્યો કંઈ પણ જરૂર લાગે તો, પછી આપણે આગળ વધીએ. ચાલો, તો એના પછી આપણી પાસે નેક્સ્ટ દાખલો છે 2.23. એમાં એવું કીધું છે કે એક ઇલેક્ટ્રિક ટેકનિશિયનને એક પરિપથમાં 1 કિલોવોલ્ટને સમાંતર 2 માઇક્રોફેરેડના કેપેસિટરની જરૂર પડે છે. તેની પાસે 1 માઇક્રોફેરેડના મોટી સંખ્યાના કેપેસિટર પ્રાપ્ય છે જેઓ 400 વોલ્ટ કરતાં વધુ ન હોય તેવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખમી શકે છે. એવી શક્ય ગોઠવણી દર્શાવો કે જેમાં લઘુત્તમ સંખ્યાના કેપેસિટરની જરૂર પડે. તો ચાલો, 2 માઇક્રોફેરેડની જરૂર છે અને આપણી પાસે 1 માઇક્રોફેરેડના કેપેસિટર અવેલેબલ છે. તો કોમન સેન્સ એવું કહે છે કે 1 માઇક્રોફેરેડ વાળા 2 ને સમાંતરમાં જોડી દો. જો અહીંયા જો, ધારો કે આ 1 માઇક્રોફેરેડ, આ પણ 1 માઇક્રોફેરેડ, બેયને સમાંતરમાં જોડી દો બેટરી સાથે, તો આપણું કામ થઈ ગયું. 1 + 1 2 થઈ ગયું. સર આટલું ઈઝી તો છે, પણ રકમમાં એક શરત આપી છે. 2 કેપેસિટરની આજુબાજુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 400 વોલ્ટથી વધવો જોઈએ નહીં, કેપેસિટર બળી જશે. જ્યારે અહીંયા 1 કેવી છે, જો આ બેટરી છે, આ કેટલું છે, 1000 વોલ્ટ છે. હવે સમાંતરમાં જોડો તો આને 1000 મળે, આને 1000 મળે. DHRU બરોબર, ધોરું થઈ જાય એનું, તો ચાલશે નહીં. તો આપણે શું કરી શકીએ, આમાં હજી 1 માઇક્રોફેરેડ વાળા કેપેસિટરોની સંખ્યા વધારીએ. તો હવે આ કેટલું થઈ ગયું, તો કે 1000 જે મળતા હતા ને એ 2 ભાગમાં ડિવાઈડ થઈ ગયા. 1000 જે મળતા હતા એ 2 ભાગમાં ડિવાઈડ થઈ ગયા, 500 500 થઈ ગયા. પણ હજી 500 500 એ સહન કરી શકે નહીં. તો આ શ્રેણીમાં હજી તમે એક કેપેસિટર ઉમેરી દો. બરોબર, તો હવે 1003 વચ્ચે ડિવાઈડ થશે. 1 માઇક્રોફેરેડના છે એટલે ત્રણેય વચ્ચે વોલ્ટેજ સરખો ડિવાઈડ થશે. 333 333 333. બરોબર, એનો મતલબ હવે કેપેસિટર આવા વોલ્ટેજ ખમી શકશે, એમાં વાંધો નથી. પણ તકલીફ શું પડી ગઈ જુઓ તો, આ 1 માઇક્રોફેરેડ વાળા 3 શેમાં આવી ગયા, શ્રેણીમાં. એટલે 1 માઇક્રોફેરેડ ના છેદમાં 3 થઈ જશે સમતુલ્ય કેપેસિટન્સ આ બ્રાન્ચનું. હા કે ના? બરોબર. હવે એનો મતલબ આવી 3 હાર બનાવો. જો આ 1 2 ને 3, આવી 3 હાર બનાવો 3 કેપેસિટર વાળી, ત્યારે જઈને 1 માઇક્રોફેરેડ થશે. કારણ કે જો આ 1/3, આ 1/3 ને આ 1/3, ત્રણેય સમાંતરમાં આવી હાર હોય તો એનું 1 માઇક્રોફેરેડ કેપેસિટર થાય, જે આટલા વોલ્ટેજને સહન કરી શકે. એને સહન કરી શકે એવા વોલ્ટેજમાં આપણે જોડ્યા છે. બરોબર, તો આ તો 1 માઇક્રોફેરેડ થયું. આપણે તો કેટલા જોઈએ, 2 જોઈએ છે. તો આવી હજી 3 હાર જોડી દો. એટલે આ બધામાં આવી રીતે 3 કેપેસિટર છે. તો એનો મતલબ 3 કેપેસિટર શ્રેણીમાં હોય એવી સમાંતરમાં કેટલી હાર જોડવાની, તો કે 6. એક હારમાં 3 અને આવી કેટલી હાર 6, એટલે ટોટલ કેપેસિટરની સંખ્યા કેટલી થશે, 18. આ આપણો જવાબ પૂરો થઈ ગયો. અહીંયા જવાબ પૂરો. સમજાઈ ગયો આ વસ્તુ? જો 2 જ કેપેસિટરને જોડો તો તકલીફ શું પડે, ડાયરેક્ટ 1000 વોલ્ટ લાગે, કેપેસિટરનું દીવા ઠરી જાય. બરોબર, ચાલે નહીં. તો આપણે 2 કેપેસિટર જોડ્યા શ્રેણીમાં, તો એ 500 500 વોલ્ટ થયું, ચાલશે નહીં. 3 જોડીએ તો 333 થશે, 400 કરતાં ઓછા છે, ચાલશે. ને આપણે લઘુત્તમ સંખ્યા મેળવવાની છે. બાકી તો આપણને ઈચ્છા પડે તો આમાં 4 5 6 જેટલા કેપેસિટર જોડવા હોય જોડી શકીએ શ્રેણીમાં. કાં તો કે 400 કરતાં ઓછા વોલ્ટ હશે તો એ કામ કરશે. બરોબર, પણ એ હારની સંખ્યામાં અને ટોટલ કેપેસિટરની સંખ્યામાં વધારો કરશે. આપણે તો ન્યૂનતમ સંખ્યા જોઈએ છે. તો અહીંયા મને આવી ખબર નથી પડતી. માની લ્યો મેં ધાર્યું કે આવા n કેપેસિટર મેં શ્રેણીમાં જોડ્યા છે. જો એક હારમાં n કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે અને આવી m હાર મેં સમાંતરમાં જોડી છે. આવી m હાર સમાંતરમાં છે. બધું અજ્ઞાતમાં ચાલે છે, છેલ્લે જવાબ ઈ જ મળશે. આવી m હાર સમાંતરમાં જોડેલી છે.
હવે બધી હારના છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 કિલોવોલ્ટ એટલે કે 1000 વોલ્ટ થશે. હવે અહીંયા થાવું શું જોઈએ તો કે બે છેડાની આજુબાજુનો તફાવત આપણને 400 વોલ્ટથી ઓછો મળવો જોઈએ. બરોબર, તો હું શું કરું છું, ટોટલ છે કેટલું 1000. ધારો કે એમાં n કેપેસિટર છે તો n કેપેસિટરો વિભાજિત થશે. આની આજુબાજુ V1, આની આજુબાજુ V2, આની આજુબાજુ V3, આવી રીતે જેટલા હોય ને, પણ બધાનો સરવાળો ધારો કે બધા સરખા જ છે તો આ NV થશે. આનો જવાબ 1000 કરતા ઓછો થવો, સોરી 1000 તો છે જ, એ 400 કરતા ઓછો થવો જોઈએ. તો આપણે શું કરીએ, 1000 ને 400 વડે ભાંગી નાખીએ તો તમને n નો જવાબ મળશે 2.5. એનો મતલબ અઢી કેપેસિટરથી ઓછા તમે રાખી શકો નહીં. અઢી કેપેસિટર રાખો તો ચાલે, પણ અઢી કેપેસિટર તો હોય નહીં. બરોબર, અઢીથી વધારે 3 હોય, બે નહીં ચાલે, કારણ કે બે હશે તો 500 વોલ્ટ થઈ જશે, નહીં ચાલે. તો n નું મૂલ્ય એટલે કે એક હારમાં કેપેસિટરોની સંખ્યા અઢીથી ઓછી રાખી શકાય નહીં, એટલે n રાખીએ 3. એ તો આપણે પહેલા જ કીધું હતું. બરોબર, એક હારમાં 3 કેપેસિટર. હવે આવી એક હારનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય તો કે એક હારમાં કેટલા કેપેસિટર છે, n કેપેસિટર છે. બધાનું કેપેસિટન્સ સરખું છે તો કે હા. તો શ્રેણીમાં હશે બધા જ કેપેસિટર, તો શ્રેણીમાં કેપેસિટરનું મૂલ્ય, કેપેસિટન્સનું મૂલ્ય સરખું હોય એવા n કેપેસિટર હોય તો સમતુલ્ય કેપેસિટન્સ C/n થશે. અને આવી m હાર સમાંતરમાં છે. સમાંતરમાં હોય તો શું થાય, સરવાળો. ધારો કે આનું તમને મળ્યું C', આનું પણ મળ્યું C', ત્રીજાનું પણ મળ્યું C'. આવી m હાર હોય તો આ MC' થશે. બરોબર, જેટલી હાર હોય, ધારો કે 5 5 5 5, 4 5 વાળા કેપેસિટર સમાંતરમાં છે તો સમતુલ્ય શું થાય, 20. એના કરતા એકનું કેપેસિટન્સ 5 અને આવા કેટલા કેપેસિટર 4, 5 ગુણ્યા 4 કરશો તોય 20 જવાબ આવશે. તો એક હારનું સમતુલ્ય કેપેસિટન્સ C/n, કારણ કે બધા શ્રેણીમાં છે. અને આવી m હાર સમાંતરમાં એટલે m એના સાથે ગુણાકારમાં, તો કુલ સમતુલ્ય કેપેસિટન્સ આખા પરિપથનું આટલું થઈ જશે MC/n. હવે સમતુલ્ય પરિપથ તો આપણે 2 માઇક્રોફેરેડનો જોઈએ છીએ, તો રકમ પરથી આપણે કહી શકીએ કે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થવું જોઈએ, 2 માઇક્રોફેરેડ. હવે સમતુલ્ય કેપેસિટન્સ અજ્ઞાત સ્વરૂપે આપણને MC/n મળ્યું, જેમાં પ્રત્યેક કેપેસિટરનું કેપેસિટન્સ આપણને 1 માઇક્રોફેરેડ ખબર છે, અને એક હારમાં કેપેસિટરની સંખ્યા 3 આપણે મેળવી લીધી છે. તો આ બધી કિંમત મૂકી દે તો m ની કિંમત કેટલી મળે છે, તો જો 2 ગુણ્યા એક હારમાં કેપેસિટરોની સંખ્યા 3 અને અહીંયા આવશે 2 માઇક્રોફેરેડ છે, n ગુણાકારમાં આવશે ને છેદમાં આવશે c, 1 માઇક્રોફેરેડ. બરોબર, તો 1 માઇક્રોફેરેડ c ની જગ્યાએ રાખ્યું છે, તો 2 ગુણ્યા 3 6. મને હારની સંખ્યા મળી. આવી કેટલી હાર હોવી જોઈએ, 6. એ તો આપણે પહેલા જ કહી દીધું હતું. અને પ્રત્યેક હારમાં કેટલા કેપેસિટર, 3, તો 6 ગુણ્યા 3, ટોટલ કેપેસિટરોની સંખ્યા 18. ટપા પડતા હે, કુલ કેપેસિટરોની સંખ્યા 18. એક હારમાં 3 કેપેસિટર હોવા જોઈએ, અને આવી 3 કેપેસિટર ધરાવતી 6 હાર હોવી જોઈએ સમાંતરમાં. બરોબર, તો આપણને આવો જવાબ મળશે. ખાલી એક જ શરત, 400 વોલ્ટ નો આપી હોત ને તો 2 કેપેસિટરમાં જ આપણું કામ પતી જાત. બરોબર, 1 માઇક્રોફેરેડના 2 ને સમાંતરમાં જોડ દેવાના, વાત પૂરી. પણ આપણને લિમિટેશન આપી છે એટલે એના હિસાબે આ વસ્તુ કોમ્પ્લિકેટેડ થઈ જાય. અજ્ઞાત સ્વરૂપે એટલે ગણ્યું છે કારણ કે આમાં ધારો કે 200 500 700 કેપેસિટર આવતા હોય તો આપણે આવું વિચારી ન શકીએ કે આ રીતે આગળ વધીએ. બરોબર, જેથી કરીને અજ્ઞાત લઈને આ એપ્રોચ છે એ બહુ ઈઝી પડે, જેથી કરીને આપણે આ રીતે દાખલો ગણ્યો છે. આ કોઈ પણ સંખ્યાનો જવાબ આપી શકે, આમાં તમારે વિચારવું પડે અને ગોટે ચડી જાય દાખલો. બરોબર, તો એના પછી આપણે આગળ વધશું 2.24, જેની રકમ કંઈક આવી છે કે 2 માઇક્રોફેરેડના સોરી 2 ફેરેડના એક સમાંતર પ્લેટ કેપેસિટરની 2 પ્લેટો વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર આપેલ હોય તો તેની દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હશે. બરોબર, આપણને
કેપેસિટરનું કેપેસિટન્સ આપી દીધું છે, બે પ્લેટો વચ્ચેનું અંતર આપી દીધું છે અને ક્ષેત્રફળ પૂછ્યું છે, બરોબર. તો સમાંતર પ્લેટ કેપેસિટરમાં કેપેસિટન્સ ε0 A/d પરથી મળે, જેમાંથી C આપી દીધું છે, D આપી દીધું છે, ε0 ખબર છે તો એ મળી જાય, તો એને સૂત્રનો કરતા બનાવો CD ના છેદમાં ε0. હવે C છે 2 ફેરેડ, માઇક્રો એની 2 ફેરેડ, અંતર 0.5 ગુણ્યા 10 - 2 સેન્ટીમીટરમાં આપ્યું છે, મીટરમાં ફેરવું, ε0 ની કિંમત ખબર છે. સાદું રૂપ આપશું તો મીટર સ્ક્વેરમાં જવાબ મળશે 1130 ગુણ્યા 113 ગુણ્યા 10⁷ મીટર સ્ક્વેર. તો હવે ધારો કે આ 10⁷ માંથી એક 10 લઉં હું તો 10⁶ થઈ જશે અને અહીંયા 0 1 આવી જશે, તો 1130 ને 10⁶ મીટર સ્ક્વેર એટલે કિલોમીટર સ્ક્વેર. તો જો 1130 કિલોમીટર સ્ક્વેર મોટી પ્લેટ જોઈએ ત્યારે જઈને તમને કેટલું કેપેસિટન્સ મળે? 2 ફેરેડનું. એટલે આપણે આ વસ્તુ પહેલા પણ સાબિત કરેલી છે કે 1 ફેરેડ 2 ફેરેડ એ બહુ મોટા આંકડા છે કેપેસિટન્સની દ્રષ્ટિએ. આપણે માઇક્રોફેરેડ, નેનોફેરેડ, પાઇકોફેરેડમાં જ રમશું, બરોબર. આવી વાત આપણે કરેલી છે. એના પછી આપણી પાસે છે 2.25. આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. 300 વોલ્ટના સપ્લાય માટે દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ અને તેના પરનો વિદ્યુતભાર પણ શોધો, બરોબર. હવે અહીંયા આપણને એક સરસ મજાનો પરિપથ આપ્યો છે જેમાં 4 કેપેસિટર છે. આ 4 કેપેસિટરમાં આ બે કેપેસિટર 200 ના એકબીજા સાથે શ્રેણીમાં છે અને અહીંયા 100 પાઇકોફેરેડ અને અહીંયા 100 પાઇકોફેરેડ, એમ ટોટલ 4 પરિપથમાં કેપેસિટર આપણને આપ્યા છે, એટલે કે એક પરિપથમાં 4 કેપેસિટર આપ્યા છે. હવે આપણે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું છે પહેલા તો. હવે જો C2 અને C3 બે શ્રેણીમાં લાગે છે, વચ્ચેથી ક્યાંયથી જોડાણ દૂર નથી થતું, એટલે સૌથી સહેલું કામકાજ આનું થશે C2 C3 નું. C2 C3 200 વાળા શ્રેણીમાં છે એટલે 200 ભાગ્યા 2 થઈ જશે, C/n આપણને ખબર જ છે, એકદમ P કેટેગરી. એટલે C2 C3 શ્રેણીમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ 100 પાઇકોફેરેડ થશે. એનો મતલબ હવે હું આ બે કેપેસિટરને દૂર કરી અને એક જ કેપેસિટર મૂકી શકું જેનું કેપેસિટન્સ 100 પાઇકોફેરેડ હોય, બરોબર. તો એને હું નામ આપું છું C'. હવે તમે જોઈ શકો છો એમ કે આ ત્રણેય છે ને એ સમાંતરમાં છે. જો આપણે આવું જ કરતા હતા ને, સમાંતરમાં કોને લેતા હતા? 3 કેપેસિટરને આમ લેતા હતા ને સમાંતરમાં, અને બેટરીનું જોડાણ અહીંયા હતું. આ આપણી બેટરી હતી, આ 3 કેપેસિટર હતા, તો આ ત્રણેયને આપણે સમાંતરમાં કહેતા હતા. અત્યારે આ પરિપથ લાગે છે સમાંતર જેવો, પણ જો આ બેટરી છે ને એ અહીંયા નથી, અહીંયા છે. તો હવે તમે આ 3ને સમાંતર કહી શકો નહીં. આ બેને સમાંતર કેવા છે? હજી જો આ બે બગડે બે છે ને એને હજી સમાંતર કેવા છે? C1 અને C' સમાંતરમાં છે. તો કે C1 અને C' નું સમતુલ્ય કેપેસિટન્સ સમાંતરમાં છે 100 અને 100 બેયના. જો આ 100 અને આ બેનું ભેગા મળીને 100, તો 100 + 100 કેટલું થશે? 200 પાઇકોફેરેડ થશે. અથવા 100 વાળા કેટલા સમાંતરમાં છે? તો કે સરખા કેપેસિટન્સ વાળા 2 છે, તો 2 × 100 એટલે 200. એક જ જવાબ આવશે. હવે C1 અને C' નું સમતુલ્ય માની લો કે આપણે એને C" નામ આપીએ અને આ આકૃતિ જોઈએ તો હવે જો બેટરીના ધન છેડા સાથે C" જોડેલું છે અને બેટરીના ઋણ છેડા સાથે C4 જોડેલો છે. એનો મતલબ આ પરિપથને મારે આમ દર્શાવવું હોય તો પણ દર્શાવી શકાય કે નહીં? જો આ C" વાળી પ્લેટ અને આ C4 વાળી પ્લેટ છે, તો આ બે શ્રેણીમાં છે, ભલે લાગે સમાંતરમાં છે. બેટરીની પોઝિશન ક્યાં છે એ બહુ જ મહત્વની છે. એટલે જ મેં તમને કીધું, ખોટું બોલ્યો હું, કે આ ત્રણેય સમાંતરમાં છે. ત્રણેય સમાંતરમાં નથી, આ બે સમાંતરમાં છે. આનું જે સમતુલ્ય મળે ને એ આની સાથે શ્રેણીમાં છે. તો જો C1 C' નું સમતુલ્ય આપણને મળ્યું C" 200 પાઇકોફેરેડ. તો હવે આ 200 અને C4 એટલે 100 ઈ બે શેમાં છે? શ્રેણીમાં છે. જો શ્રેણીમાં એક આખી લૂપ જ છે ને. તો આ પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? તો કે 200 અને 100 બે શેમાં છે? શ્રેણીમાં. તો 1/, સરવાળો કરશું
તો આપણને કેપેસિટન્સ સમતુલ્ય મળશે ગુણાકારના છેદમાં સરવાળો, આવું પણ આપણે કીધું હતું, બરોબર. આમાંથી લસા લઈ અને એનું વ્યસ્ત કરી નાખીએ તો આપણને આવો કંઈક જવાબ મળી જશે. હવે સી ડબલ ડેશ આપણને 200 મળ્યું, C4 100 આપેલું છે, તો 200 ગુણ્યા 100 ના છેદમાં 200 વત્તા 100, તો કેન્સલ કરશો તો જવાબ મળશે 200 ના છેદમાં 3 ને એકમ આપણે ફેરવા નથી એટલે પાઇકોફેરેડમાં જ જવાબ મળશે. દેખાય છે છેલ્લે સુધી? હા, નીચે 200 ના છેદમાં 3 લખેલું છે. તો આ આપણને જવાબ મળશે 200 ના છેદમાં 3 પાઇકોફેરેડ. હવે આપણને એવું પૂછ્યું છે કે કુલ વિદ્યુતભાર કેટલો થશે, બરોબર. તો કુલ વિદ્યુતભાર સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળ્યું? 200 ના છેદમાં 3 પાઇકોફેરેડ. 200 ના છેદમાં 3 પાઇકોફેરેડ એટલે 10⁻². Q ઇક્વલ્સ ટુ CV સૂત્ર ખબર છે. આખા સમતુલ્ય કેપેસિટન્સને એટલે કે બધાને તમે દૂર કરી અને એક જ કેપેસિટર રાખો તો ચાલે, બરોબર. જો આ બેટરી છે જેની આજુબાજુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 300 વોલ્ટ છે અને આનું કેપેસિટન્સ કેટલું મળ્યું? 200 ના છેદમાં 3. તો આમાં સંગ્રહિત વિદ્યુતભાર કેટલો થાય Q ઇક્વલ્સ ટુ CV પરથી? તો કે 200 ના છેદમાં 3 ગુણ્યા 10⁻12 અને વોલ્ટેજ કેટલા છે? તો કે 300. તો જવાબ મળશે આ 2 ગુણ્યા 10⁻8 કુલમ. તો આ શું થશે? તો કે આ થશે આખા પરિપથમાં વિદ્યુતભાર, બરોબર. હવે આપણને ખબર છે કે શ્રેણી હોય ને તો શ્રેણીમાં વિદ્યુતભાર સમાન હોય. હવે શ્રેણીમાં કોણ કોણ છે? તો કે C4 અને C ડબલ ડેશ શ્રેણીમાં છે. એનો મતલબ તમને સમતુલ્યનો જે વિદ્યુતભાર મળ્યો ને એ જ વિદ્યુતભાર C4 નો પણ થશે. યાદ કરો, તમે શ્રેણીમાં હોય તો અહીંયા વિદ્યુતભાર હોય એટલો જ વિદ્યુતભાર અહીંયા હોય અને આખા પરિપથનો વિદ્યુતભાર એ જ થશે, બરોબર. શ્રેણીમાં છે એટલે. તો હવે શ્રેણીમાં છે એટલે આપણને Q4 નો જવાબ તો બહુ ઇઝીલી મળી ગયો. હવે વાત કરીએ આપણે Q2, Q3 અને Q1 ની, બરોબર. હવે થાશે શું ખબર છે? જો આ વસ્તુ આપણને લીથામાં પણ એટલી ડિટેલમાં આપી નથી અને જવાની પણ એટલી બધી જરૂર નથી. જો આ બોર્ડમાં ક્વેશ્ચન પૂછાય તો આપણે બહુ ડિટેલમાં સોલ્યુશન ના આપીએ તો પણ ચાલે. ટેક્સ્ટબુકમાં લીથામાં આપ્યું છે એ રીતે આપી શકાય, પણ જો આને સમજવું હોય તો શું થશે? તો કે જો Q4 નો વિદ્યુતભાર છે 2 ગુણ્યા 10⁻8 કુલમ મળ્યો. હવે આ Q4 થઈ ગયું, બરોબર. એની સાથે C ડબલ ડેશ છે શ્રેણીમાં એટલે C ડબલ ડેશ પરનો વિદ્યુતભાર એ કેટલો થયો? તો કે C ડબલ ડેશ પરનો વિદ્યુતભાર પણ આટલો જ થશે. માની લ્યો કે આપણે એને Q4 જ નામ આપી, બરોબર. હવે આ Q4 કોની વચ્ચે સંગ્રહ પામેલો છે? તો કે C1 C ડેશ વચ્ચે. Q4 કોની વચ્ચે સંગ્રહ પામેલો છે? C1 C ડેશ વચ્ચે. જ્યાં C1 નું મૂલ્ય 100 અને C ડેશ એટલે C2 C3 નું સમતુલ્ય એ પણ 100 થશે, બરોબર. એટલે આવી રીતે થશે. જો આને હું C ડેશ નામ આપું. આની ઉપર વિદ્યુતભાર કેટલો? Q4. આની ઉપર વિદ્યુતભાર Q ડેશ અને આની ઉપર વિદ્યુતભાર Q1. હવે આની ઉપર જેટલો વિદ્યુતભાર સંગ્રહિત છે ને આ બેમાં સરખી રીતે વેચાશે. તો અહીંયા કેટલું હતું? તો કે Q4. તો અહીંયા થઈ જશે Q4 ના છેદમાં 2 અને અહીંયા થઈ જશે Q4 ના છેદમાં 2. હવે Q4 ના છેદમાં 2 કોની માટે છે? C2 C3. હવે C2 C3 તો પાછા શ્રેણીમાં છે અને શ્રેણીમાં તો વિદ્યુતભાર સમાન જ હોય એટલે Q1, Q2 અને Q3 ત્રણેયનો વિદ્યુતભાર કેવો આવશે? તો કે આના કરતા અડધો. 2 ભાગમાં વેચાય છે એટલે, બરોબર. તો કેટલો આવે છે? તો કે આ આવે છે 2 ગુણ્યા 10⁻8 કુલમ. તો આ જવાબ આવશે 10⁻8 કુલમ ખાલી. અને બીજો ઓપ્શન એ છે કે પહેલા તમે વિદ્યુત સ્થિતિમાન મેળવો. કેપેસિટન્સ તો બધાના ખબર જ છે. પહેલા વિદ્યુતભાર નો મેળવાય, પહેલા કેપેસિટન્સ પહેલા વોલ્ટેજ મેળવાય, એ વધારે ઈઝી રહેશે. પહેલા તમે જવાબ નો મેળવી, વિદ્યુતભારનો જવાબ નો મેળવી અને વોલ્ટેજનો જવાબ મેળવો. તો જો આ શું થશે? આ 300 વોલ્ટ છે. જો અહીંયાથી દર્શાવો, આ 300 છે. હવે આનું કેપેસિટન્સ ને આનું કેપેસિટન્સ જુદું જુદું છે તો બેયના વોલ્ટેજ જુદા જુદા હશે. હવે ફાયદો શું છે ખબર છે? આપણને Q4 ખબર છે. જો
ખાસ સમજજો અહીંયાથી, આ શું છે સી ડબલ ડેશ અથવા આને C4 કહીએ, આ સી ડબલ ડેશ એની સાથે બેટરી, બરોબર. બેટરી કેટલાની? 300 વોલ્ટની. હવે C4 છે એના પરનો વિદ્યુત ભાર તમને Q4 ખબર પડી ગયો છે? ક્યાં ગયો? તો આ શું થશે? આની આજુબાજુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V4, તો કે Q ઇક્વલ્સ ટુ CV માંથી V ને સૂત્રનો કરતા બનાવીએ તો Q/C થશે. હવે Q કેટલું છે? તો કે 2 × 10⁻8. અને C કેટલું છે C4 નું? તો કે 100 પાઇકોફેરેડ. 100 એટલે 10⁻2, પાઇકો એટલે 10⁻12 એટલે 10⁻10. તો આ શું થશે? 10⁻10 અંશમાં આવે તો પ્લસ થાય, તો 2 વધશે તો આ થશે 200 વોલ્ટ. તો જો અહીંયા કેટલા છે? 300 વોલ્ટ. એમાંથી અહીંયા 200 વોલ્ટ વપરાઈ ગયા, તો દેખીતી રીતે અહીંયા 100 વોલ્ટ વધશે. અહીંયા 200 વોલ્ટ વપરાઈ ગયા તો અહીંયા વધશે કેટલા? 100 વોલ્ટ. એટલે જો અહીંયા મેં સ્ટેટમેન્ટ લખ્યું છે, સોરી લીથોમાં લખ્યું છે, x અને y વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ટોટલ કેટલો છે? 300. એમાંથી 200 બાદ કર્યા છે. લીથાના સોલ્યુશનમાં જોશો ને તો આવું જોવા મળશે. આનું કારણ શું ખબર છે? જો x અને y બિંદુ અહીંયા છે, x અને y બિંદુ અહીંયા છે, તો આ ટોટલ વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો 300 થવો જોઈએ. એમાંથી 200 તો વપરાઈ ગયા, તો વધ્યા કેટલા? 100. એનો મતલબ આ છેડા અને આ છેડાની આજુબાજુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 100 વોલ્ટ છે, કારણ કે આ બે તો પાછા સમાંતરમાં છે. હવે આ 100 છે ને એ પાછા બે સરખા ભાગમાં વિભાજિત થશે, એટલે તમને જવાબ મળશે આ 50, આ પણ 50 અને આ મળશે 100. બરોબર. તો C1 ની આજુબાજુ વિદ્યુત સ્થિતિમાન 100, V1 100. C2 અને C3 ની આજુબાજુ વિદ્યુત સ્થિતિમાન 100 કરતાંય અડધું, 50 અને 50, એટલે V2 V3 50. અને V4 તો આપણને ખબર જ છે, 200 આપણે મેળવી જ લીધું. બરોબર. આ રહ્યું અહીંથી આ V4 થશે. તો એક વખત તમને વિદ્યુત સ્થિતિમાન મળી ગયા પછી તમે Q ઇક્વલ્સ ટુ CV સૂત્રનો ઉપયોગ કરીને વિદ્યુત ભાર પણ મેળવી શકો. તો જો વિદ્યુત ભારમાં જો આ કોઈ પણ ટોપિકમાં કન્ફ્યુઝન થતું હોય કે Q/2 શું કામે આવ્યું, તો આને અહીંયા પેન્ડિંગ રાખી દેવાનું. Q4 મળી ગયું, એ તો ઓબ્વિયસ વસ્તુ છે, Q4 તો મળવાનું જ છે. પછી શું કરવાનું? બધા વોલ્ટેજ મેળવી લ્યો અને Q બરાબર CV સૂત્રનો ઉપયોગ કરો. જો તમને V1 મળી ગયું, બરોબર, V1 મળી ગયું, C1 તો આપેલું જ છે રકમમાં, બેનો ગુણાકાર કરો તો તમને Q મળી જશે, Q1. એવી જ રીતે 2, એવી જ રીતે 3, બધા પરના વિદ્યુત ભાર પણ મળી જશે. અને વિદ્યુત સ્થિતિમાન સમજવાની રીત આ છે, તો ક્યાંય પણ કન્ફ્યુઝન નહીં થાય. બરોબર. તો આ હતું આપણું 2.25. આજે અહીંયા સુધી જ રાખીએ છીએ. આજે જે આપણે દાખલા ગણ્યા એ તમારે હોમવર્કમાં સેન્ડ કરવાના છે. કાંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.